જો મિત્રો આપણો સવારનો નાસ્તો રેડી થઈ ગયો છે. રોટલી વઘારેલી, ટોસ, બિસ્કિટ, ખાખડી અને ચા. કેવો લાગ્યો નાસ્તો કોમેન્ટમાં કહેજો. જો મિત્રો આપણે આ કોટનની નાઇટી છે, આપણે નવી નાઇટી છે એટલે એનો કલર ન જાય એટલે જો એક બાલ્ટીમાં આપણે પાણી લઈ લીધું છે. હવે આપણે એમાં નાખીશું નિમક નાખીને એને પૂરું આપણે આવી રીતે ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી દેવું. અને હવે આ નિમકના પાણીમાં આપણે આ નવી નાઇટી બોળી દેવું એટલે કલર જવાનો હોય ને એટલો વયો છે પહેલી વખતમાં, પછી દર વખતે કલર ન જાય. જો હું તો કોટનના કપડાને આવી જ રીતે કરું છું. તમે કેમ કરો છો કોમેન્ટમાં કહેજો. મારી જેમ નવા કપડાને કોટનના હોય એને પલાળો છો કે શું કરો છો કોમેન્ટમાં કહેજો. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો? હું પણ મજામાં છું. જો આપણે સવારનું કામ પતી ગયું છે અને હવે આપણે કાલે ડ્રેસ લઈ હતા એની બાઈ લગાવવાની છે. બાઈ નથી આવી, શિવબાઈ છે અને આપણે બાઈ સાથે જ આવી હતી એટલે હવે આપણે લગાવવાની છે. લોંગ છે. જો આપણે મશીને બેસી ગયા છીએ, મશીન કરી દીધું છે ચાલુ. ચાલો બ્લોકમાં બન્યા રહેજો. જો આપણો મશીનનો અવાજ આવો આવે છે. જો સાઈનાનું મશીન છે. આપણે કપડાં લેવા હતા ને એને સિલાઈ કરું છું. જો નાઇટીને બીજા કપડાં ઘણા બધા સિલાઈ કરવાના હતા. આપણે ડ્રેસની બાઈ જોડવા બેઠા ને હારે બધા કપડાને સિલાઈ મીંદું કરી નાખું. જો તમારે મશીનમાં આવો અવાજ આવે છે કે કોમેન્ટમાં કહેજો. જો મિત્રો આપણી બપોરની રસોઈમાં છે રીંગણા બટેટાનું શાક, રોટલી, કેરીનું સલાડ અને લીંબુનું મીઠું અથાણું છે અને છાશ. હાલો, બપોરની થાળી કેવી લાગી કોમેન્ટમાં કહેજો. જો મિત્રો આપણે કેરીની ચિપ્સ બનાવી છે. આની આપણે આમસૂર પાવડર પણ બનાવીએ ક્યાં ઉકાઈ જાય એટલે આપણે ડબ્બો ભરી લેવાનો. આમસૂર પાવડર એ બનાવીએ કે અને આની ચટણી પણ બને. આપણે જેમ આંબલીની બનાવીને એવી જ રીતે આની ચટણી બને. હૂકવીને પછી ડબ્બો ભરી લેવાનો. આવી રીતે તમે પણ ટ્રાય કરજો, બહુ સરસ લાગે. એની ચટણી બહુ સરસ બનશે અને આમસૂર પાવડર એ સરસ બનશે. જવો મિત્રો આપણી કેરીની વેફર રાતમાં જવો કેવી સરસ સુકાઈ ગઈ છે. હવે આપણે તડકે રાખશું. આને તડકે સૂકવી દેવું. હાવ સુકાઈ જાય એટલે આપણે આનો આમસૂર પાવડર બનાવવાનો છે. જવો તમે પણ ટ્રાય કરજો. આમસૂર પાવડર બહુ સરસ કેરીનો બને છે. જવો મિત્રો આપણે સાંજની રસોઈમાં પૌવા બનાવ્યા છે. પૌવા અને છાશ. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ચાલો બ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ.